પાટણ નગરપાલિકાની ચૂંટણી પૂર્વે સંદેશ ન્યૂઝની ટીમે જ્યારે વોર્ડ નંબર 5ની મુલાકાત લીધી તો સ્થાનિકોનો આક્રોશ સામે આવ્યો। 5 વર્ષમાં ન તો સ્ટ્રીટ લાઇટની સુવિધા મળી છે અને ના ગટરના જોડાણ કરાયા છે। રોડ રસ્તાની પણ દયનીય હાલત હોવાનો રોષ સ્થાનિકોએ વ્યક્ત કર્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 5 ની અંદર। ત્યારે આપણી સાથે કેટલાક સ્થાનિકો જોડાયા છે, સીધી તેઓની સાથે વાત કરીશું કે કયા પ્રકારની સમસ્યા વિસ્તારની અંદર ઉત્પન્ન થઈ છે ને 5 વર્ષના શાસનની અંદર નેતાઓએ કેટલા વચનો આપ્યા હતા, કેટલા પૂરા થયા? જો વાત કરવામાં આવે તો આ જે વિસ્તાર છે વોર્ડ નંબર 5 આશાપુર ગ્રામ પંચાયત લાગતું હતું, પણ છેલ્લા 5 વર્ષથી કહી શકાય કે નગરપાલિકાની અંદર વિકાસના નામે જોડવામાં આવ્યું હતું। આ સોસાયટી 30 વર્ષ જૂની છે, પરંતુ આજ દિન સુધી અહીંયા નથી બન્યા રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ કે ભૂગર્ભ ગટર। ચૂંટણી દરમિયાન અમને રોડ રસ્તાના દરેક વચન આપ્યા હતા, પણ એક પણ વચન પૂરું થયું નહીં। રસ્તા ખરાબ છે, અહીંયા તકલીફ છે, ગટર લાઈન નથી, ગટર લાઈન બનાવીને જતા રહ્યા છે, ચાલુ થઈ નહીં। દરેકના ઘરે ચેમ્બર આપી જોઈએ, કોઈ ચેમ્બર આપી નહીં। हमारी हर्षित नगर सोसाइटी वार्ड नंबर 7 आशा 5 वार्ड नंबर 5 ऊंचा हाईवे रोड टच है, परंतु અમે 20 વર્ષથી અહીંયા રહીએ છીએ, પણ અહીંયા સ્ટ્રીટ લાઇટની કોઈ સગવડ નથી। થાંભલા નાખ્યા છે પણ કોઈ પણ સગવડ નથી। અમને જ્યારે ચૂંટણી હોય ત્યારે ઘેર ઘેર ફરી અને નગરપાલિકાના સભ્યો સદસ્યો અમને કહે છે, વારંવાર કહે છે કે આ હવે તમારે હમણાં જ રોડ આવી છે, તમારી ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે, પણ હજી 20 વર્ષમાં અમને કોઈ ગ્રાન્ટનો એક પૈસો કે કોઈ જોવા પણ આવતા નથી। એટલે આપણી સાથે છે જે ભૂગર્ભ ગટર તો નાખવામાં આવી છે, પણ જોડાણ કરવામાં આવ્યું છે કે કેમ? જોડાણ કરવામાં નથી આવ્યું, ખાલી અહીંયા ભૂગર્ભ ગટર જ નાખી છે, બાકી જોડાણ કરવામાં નથી આવ્યું। લોકડાઉન પહેલા નાખી હતી, પણ હજી સુધી કશું છે જ નહીં। રોડની સુવિધા નથી, પરંતુ અહીંયા એ લોકો આવ્યા કે ચાલુ થઈ જશે, પણ હજી સુધી ચાલુ થઈ નથી। અમારું પાણી બધું કોમન પ્લોટમાં જાય છે, તેનાથી મચ્છરો પડે છે, છોકરાઓ બીમાર થાય છે, નાના નાના છોકરાઓ અહીંયા હોય બીમાર થાય છે, તો બી એ લોકો અહીંયા જોવા નથી આવતા। જુઓ ને, અમે 3 વર્ષથી આવ્યા, પણ નથી લાઇટની વ્યવસ્થા, નથી ગટરની વ્યવસ્થા, નથી રોડની વ્યવસ્થા, કોઈ પણ વ્યવસ્થા દેખાતી નથી। પણ જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ચૂંટણી લડવા માટે જાય છે ત્યારે બધા અહીંયા જોવા માટે આવે છે કે શું વ્યવસ્થા, તો કશી વ્યવસ્થા નથી, એ માટે વોટ લેવા માટે અહીંયા આવે છે। ચોક્કસથી વોર્ડ નંબર 5ના સદસ્યોની અંદર ઘણી બધી સમસ્યાઓ છે। સ્ટ્રીટ લાઇટ નથી, ભૂગર્ભ ગટરના જોડાણ નથી, અનેક પ્રકારની સમસ્યાઓ આ વિસ્તારના સ્થાનિકો ભોગવી રહ્યા છે। પરંતુ આગામી સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, જ્યાં સુધી પોતાના પ્રશ્નો હલ નહીં થાય ત્યાં સુધી આ વિસ્તારના લોકો ચૂંટણીનો બહિષ્કારની ચીમકી કરી રહ્યા છે। ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ। નવસારી જિલ્લામાં 2 નગરપાલિકા અને 8 ગામોના મિશ્રણ સાથે નવસારી વિજલપોર નગરપાલિકાનું નિર્માણ થયું છે। અહીં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે સંદેશ ન્યૂઝની ટીમે મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો। ગત વખતે જે વાયદા ઉમેદવારોએ કર્યા હતા તે આજ દિન સુધી પૂરા ન થયા હોવાનો મતદારોનો આરોપ છે। રોડ રસ્તા સહિતની સમસ્યા યથાવત છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ શરૂઆત થઈ છે તેની નવસારી નગરપાલિકાની વાત કરીએ તો 8 ગામો અને 1 નગરપાલિકા સાથે નવસારી નગરપાલિકાનું હદ વિસ્તરણ થયું છે। અનેક ગામો સમાવાયા છે, સાથે સાથે વિજલપુર નગરપાલિકા પણ સમાવાઈ છે। ત્યારે નવસારી નગરપાલિકાના નવા 2 નંબર વોર્ડની વાત કરીએ તો અહીંના મતદારોનો શું મિજાજ છે, શું માંગ છે, કેટલા કામો વર્ષોથી નથી થયા, કેવા કામોની અપેક્ષા છે તે અહીંના મતદારો પાસેથી જાણીએ। આજે 35 વર્ષથી ત્યાં પાણી ભરાય છે। અનેકવાર વારંવાર અમે રજૂઆત કરી છે, નગરપાલિકામાંથી લઈને કલેક્ટર સુધી બધાને રજૂઆત કરી છે કે આનો નિકાલ કરો, પણ આજ દિન સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી અને અમે વારંવાર રજૂઆત કરવા છતાં બી કોઈ અહીંયા ધ્યાન આપવા આવતું નથી। પાણી માટે આપણે ઘણીવાર રજૂઆત કરી, નગરપાલિકામાં માટલા પ્રોગ્રામ પણ કર્યો, તો પણ અમને વિરોધ પક્ષ તરીકે પ્રકાશિત કરીને લોકોના કામ થયા નથી। અને આ જે લાલચાલની વાતો કરીએ તો લાલચાલમાં જ્યારે ઇલેક્શન આવવાનું તેના 2 મહિના પહેલાં જ પાણીની લાઈનો નવી નાખી દીધી। તો શું તમને 10 વર્ષથી જ્યારે અમે અરજીઓ અને રજૂઆતો કરતા હતા ત્યાં સુધી તમને પાણી ખરાબ નહીં દેખાતું? નવસારી જ્યારે નગરપાલિકા હતું ત્યારે આ વોર્ડને પહોળો કરવો, ઓવરબ્રિજ બનાવવો, ટ્રાફિક સમસ્યા હલ કરવી, તેની માંગ 20 વર્ષથી ચાલી રહી છે, પણ જે શાસક પક્ષ હતા તે માંગ આજ દિન સુધી પૂરી નથી કરી શક્યા। જે કાંઈ શાસક પક્ષ હતા એમના મળતિયાના સાથે રહીને બિલ્ડરોએ મોટી મોટી બિલ્ડિંગો તાણી દીધી છે,
તેના કારણે ટ્રાફિક સમસ્યા અનહદ વધી રહી છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ વિસ્તારની અંદર બંદર રોડ વિસ્તાર આવે છે, કોટન મિલ ચાલ વિસ્તાર આવે છે, એવા ઘણા બધા વિસ્તારમાં જ્યાં વરસાદી પાણી રેલના પાણી ભરાઈ જાય છે. રેલવે સ્ટેશનનો પણ ઘણો વિસ્તાર એમાં ડૂબમાં જાય છે. તેવા સંજોગોમાં નવસારી નગરપાલિકાએ પૂર્ણા નદીના પ્રોટેક્શન વોલ બાંધવી જોઈએ. એ માંગ પણ વર્ષોથી ચાલી રહી છે, પણ શાસક પક્ષે એ માંગને પણ આજ દિન સુધી સ્વીકારી નથી. વર્ષોથી ઓવરબ્રિજની માંગ છે, પણ એના પર કોઈ કામ થતું નથી. અને વર્ષ દરમિયાન ચોમાસામાં પણ આ પશ્ચિમની પબ્લિક બહુ હેરાન થાય છે. ઓવરબ્રિજની જરૂર છે, પણ આના પ્રત્યે ધ્યાન અપાતું નથી. ગ્રાન્ટ પાછી મોકલી દેવી છે અને આ સમસ્યા 25 વર્ષથી સમસ્યા ભોગવી રહ્યા છે. એટલે ઓવરબ્રિજની માંગ પૂરી થવી જોઈએ. આ વોર્ડની અંદર મોટો બાગ બગીચા આવે, પ્લસ આપણે જે તળાવ છે તેનું તળાવનું કામગીરી સારું થાય. દિવાલ આખી મફતલાલ મિલની જે અમને પાણી આપે છે તે પાણીની અંદર એટલું બધું ગંદકી છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો કે એની આજુબાજુ પૂરી જાળી મારી આપે. અમારી માંગ એવી છે કે આ વોર્ડની અંદર તમે પૂરતું ધ્યાન આપો. રોડ બનાવો તેનો વાંધો નહીં, રોડ બનાવ્યા પછી તમે સાફ સફાઈ રાખો. સાફ સફાઈમાં અમે રાતના એકલા જઈ નથી શકતા, દિવસે નહીં જતા. ઢોર દુનિયાભરના જાનવર ફરતા છે રોડ પર, એક્સિડન્ટ થાય છે, ખાસા લોકો મર્યા બી છે. એટલે મારે કહેવાનું છે કે રોડ બનાવો અને જાનવરનું બી ધ્યાન આપો કે તે અમે સમસ્યા પૂરી કરી શકીએ, કે અમે આ જીવન ફરી શકીએ, અમે શાંતિથી અમે જઈ શકીએ. પણ રોડ બનાવો પછી રોડ સાફ સફાઈ બી રાખો. તમે અંડરગ્રાઉન્ડ ગરનાળું આપો એનો કોઈ મતલબ નથી. અંડરગ્રાઉન્ડ ગરનાળું ખાલી 2 દિવસ વરસાદ પડ્યો તો એ લોકો ત્યાં મારે મોટર મૂકીને પાણી કાઢવું પડ્યું. એના નિરાકરણ માટે તમે જ્યારે અહીંયા ટ્રાફિક થાય, તમે જો 1.5-2 કિલોમીટર સુધી ટ્રાફિક થાય છે, એના માટે એક જ એનો પ્રશ્ન છે કે તમે બ્રિજ બનાવો. નવસારી નગરપાલિકાને પોતાની કોઈ હોસ્પિટલ નથી, તો નવસારી નગરપાલિકા જેવી રીતે સરકાર સિવિલ હોસ્પિટલ ચલાવે છે, એવી રીતે નવસારી નગરપાલિકા દ્વારા જો કોર્પોરેટર તરીકે કોઈ છૂટાઈને આવે તો એ આદર્શ કોર્પોરેટર પહેલાં તો આરોગ્યની સ્થિતિ માટે પશ્ચિમ વિભાગમાં એક સારામાં સારી હોસ્પિટલ નવસારી નગરપાલિકા દ્વારા ઊભી કરાવે. બીજું કે આ વિસ્તારની અંદર એક સારો કોમ્યુનિટી હોલ હોવો જોઈએ. એક પણ ગેધરિંગ માટેનો કોઈ હોલ નથી, એટલે સારો હોલ બને કોમ્યુનિટી હોલ, તે પણ ખૂબ જરૂરી છે. આ વિસ્તારની અંદર ગંદા પાણીની બહુ સમસ્યા છે, પીવાનું પાણી ચોખ્ખું મળતું નથી. તો કોઈ જો કોર્પોરેટર તરીકે છૂટાઈને આવે તો આ વિસ્તારના પશ્ચિમ વિભાગના લોકો માટે સ્વચ્છ પાણી, શુદ્ધ પાણી પીવા માટેનું મળી રહે એવી વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી છે. રોડ, રસ્તા, ગટર અને પાણીની ગત દિવસોમાં કોઈ કામગીરી નથી થઈ, તેને લઈને અહીંના સ્થાનિકોમાં રોષ છે. ગીર સોમનાથમાં જિલ્લા પંચાયતની ચૂંટણી હવે ટૂંક સમયમાં જાહેર થશે, ત્યારે શાસનના છેલ્લા 5 વર્ષ કેવા રહ્યા તે જાણવા સંદેશ ન્યૂઝની ટીમ ભાલપરા બેઠક પર પહોંચી. સ્થાનિકોએ છેલ્લી ટર્મમાં થયેલી કામગીરીના વખાણ કર્યા. જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ છે તેને લઈને સંદેશ ન્યૂઝની ટીમ ભાલપરા ભાલપરા જિલ્લા પંચાયતની બેઠક છે તે બેઠક ઉપર પહોંચી છે. ખાસ કરીને મતદારોનો શું મિજાજ છે તે જાણો. તમારા વિસ્તારમાં તમારી જિલ્લા પંચાયતની બેઠકમાં કેવા વિકાસના કામો, શું સમસ્યા? અમારે જે કોઈ તકલીફ પડે, કોઈ 7-12 કઢાવી હોય છે, કુવાના દાખલા કઢાવવા હોય છે, કૂપન લોકા કઢાવવા હોય, કૂપનમાં નામ ખડાવવા હોય, એ બધી અમારી સાથે વિક્રમભાઈ આવીને કામ કરાવી છે. અમારા વિસ્તારની અંદર અહીંયા ભાલપરાથી ચાંદ કતાલ માંડી અને 4 કિલોમીટરનો રસ્તો છે તે કર્યો છે. ત્યાંથી પાછો સૌદીને જોડાતો રસ્તો, તે પછી સીસી રોડ હમણાં જ પૂરો થયો છે. અને અહીંયા ભાલપરા ગામથી ગોવિંદપરા તેમજ ધાનિયાવાવ વિસ્તારનો રસ્તો પરનું કામ છે. યુવા મતદાર તરીકે તમે શું કઈ રીતે મૂલવો છો? યુવા મતદાર તરીકે હું મૂલવી શકું તો એક મુખ્ય વાત અમે કરીએ તો અમારા ગામમાં શિક્ષણની દ્રષ્ટિએ કે અમારા ગામની અંદર આ સિટીની બાજુનું ગામ છે, પણ અમારા ગામમાં શિક્ષણનો સ્તર બહુ નીચો હતો. તે સરપંચે ઘણી વાત રજૂઆત કરી અને અત્યારે અમારા ગામમાં 1 થી 9 ધોરણનું પણ શિક્ષણ ઉપલબ્ધ કરેલું છે. આવા અનેક કાર્ય કરેલા. પાણી ગટર યોજના અમે સરપંચને, જિલ્લા પંચાયતના સદસ્યને રજૂઆત કરેલ છે, એના પ્રયત્નો ચાલુ છે એવું કહે છે, બરાબર. એટલે અમારી દ્રષ્ટિએ હજી ગટર છે, ભાલકા મંદિરે એક ગેટ બનાવવાની અમારી અપેક્ષા. વિકાસ તો થયો છે અને ઘણો વિકાસ થયો છે. ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા બધા થયા છે, શિમશાળાને જોડતા રસ્તાઓ થયા છે. પછી વાસ્મોની જે જલ છે નળની યોજના છે 4 કરોડની, 2 ઊંચી ટાંકી, 2 સમ, આનું આયોજન અને આની મંજૂરી
ના આરા ઉપર છે, એટલે 99% જિલ્લા પંચાયતની સ્વરાજની ચૂંટણી આવશે આ લગભગ કામ ચાલુ થાય એ દ્રષ્ટિએ ઘણું કામ થયું છે. એટલે અમારા ભાલકા વિસ્તારમાં ઘણા ટાઈમથી હાઈસ્કૂલની અભાવ હતો અને આ વર્ષે ટૂંક સમયની અંદર એમને મહેનત કરી અને હાઈસ્કૂલની મંજૂરી લાવેલ છે. તો અમારે 5 થી 7 કિલોમીટર જે વેરાવળ દૂર જવું પડતું હતું બેનો દીકરીઓને, તેની સુવિધા પણ અહીંયા છે. બરોબર છે, એમાં રોડ હોય, રસ્તા હોય, પાણી હોય, સ્ટ્રીટ લાઇટ હોય ને બરોબર છે, અને કચરાનું ટ્રેક્ટર હોય, એવું બધું બહુ સારો વિકાસ થયો છે. અને આવી રીતે આવતા ઉમેદવાર આવું અમારું કામ કરાવી રાખે એવી અમારી અપેક્ષા છે. અને એમાં જો આને ઉમેદવાર હોય તો અમારી ચોક્કસથી તો આપે જોયું તે પ્રમાણે જે 5 ભાલપરા જિલ્લા પંચાયતની બેઠકના જે મતદારો છે સંદેશ ન્યૂઝ સાથે જોડાયા હતા. ખાસ કરીને વિકાસ સારો એવો થયો છે તેવો સૂર વ્યક્ત કર્યો છે. શિક્ષણની દ્રષ્ટિએ, રોડ રસ્તા, લાઇટ પાણીની દ્રષ્ટિએ પણ જે પ્રાથમિક સુવિધાઓ મળી હોવાનો મતદારોનો સૂર છે. આગળના સમયમાં પણ આ જ પ્રમાણે વિકાસ થતો રહે તેવી પણ લાગણી વ્યક્ત કરી છે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ભાલપરા સીટ. જામનગરમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સંદેશ ન્યૂઝ જામનગરના વોર્ડ નંબર 4 માં પહોંચ્યું અને જનતાનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો. આ વિસ્તારમાં કુલ મતદારો 24,924 છે, જેમાં પુરુષ મતદારો 13,100 અને સ્ત્રી મતદારો 11,824 છે. આ વિસ્તારમાં ઘણા સમયથી ઓપન ગટર અને ભૂગર્ભ ગટરની સમસ્યાઓ છે. રેગ્યુલર સફાઈ પણ આ વોર્ડમાં નથી થતી. સાથે સાથે ડોર ટુ ડોર ગાર્બેજ માટે કચરા ગાડી પણ સમયસર આવતી નથી. આ વિસ્તારના લોકો ગંદકી અને કચરાની સમસ્યાથી પરેશાન છે. પીવાના પાણીની લાઇનમાં દૂષિત પાણીની પણ સમસ્યા છે. ત્યારે મંથર ગતિએ ચાલતી કામગીરી સામે જનતાએ આક્રોશ વ્યક્ત કર્યો. ન્યૂઝ દ્વારા આજે વોર્ડ નંબર 4ની મુલાકાત લેવામાં આવી છે. આ વોર્ડમાં વાત કરીએ તો ખાસ કરીને ભાજપના કોર્પોરેટર ચૂંટાયેલા છે, એટલે બીજી તરફ વાત કરીએ તો સફાઈનો જે પ્રશ્ન છે, પ્રાથમિક સુવિધાનો પ્રશ્ન છે, કયા પ્રશ્નો હાલ અત્યારે ઉકેલાણા છે છેલ્લા 5 વર્ષમાં અને કયા પ્રશ્નો બાકી છે, ત્યારે આપણે સ્થાનિકો પાસે જઈએ અને એને પૂછીએ કે હાલ અત્યારે તેઓ શું કહેવા માંગે છે. પાણી ટાઈમે નથી આવતા, સવારે એ લોકોને ટાઈમે મળે ઇન્દિરામાં, તો પછી અહીંયા અમારે ફોન કરે 10 વાગે પાણી દઈએ, 9 વાગે પાણી દઈએ. સફાઈનું છે ને ભૂગરે નદી 2-3 વર્ષ થાય હવે તૂટાઈને આવી લાગ્યા છે. અમે ગવર્નર સાફ કરવાને ફોન કરી તો આવે ના આવે, 2 દિવસે સફાઈ કરવાનું. ગટર એમને છેલ્લે 8 દિવસે છોકરા માર પડે તો એમ કરે લાગી જાય જવાબદારી કરી. પણ તો કેટલી વાર કમ્પ્લેનો કરી તોય છતાં કોઈ આવતું નથી. કોર્પોરેટર આવે છે ના, કોઈ નથી આવતું, ફરકતું જ નથી. અહીંયા આ એરિયામાં કોઈ ફરકતું નથી. બાપુનગર કે રાઠોડ કુટુંબ એરિયામાં કોઈ કોર્પોરેટર જ નથી આવતું. કઈ પણ પ્રશ્ન હોય ને કહેવા જાય તો આવતું જ નથી. હોય 20 વર્ષથી રોડ રસ્તા કે ભૂગર્ભ ગટર હજી કઈ થયું નથી અને ઢોરનો ને ગટરોનો ને સફાઈ કર્મચારીનો બહુ ત્રાસ છે. સફાઈ કર્મચારી આવે છે પણ એક ટાઈમ આવે છે, બપોર પછી આવતા જ નથી. બપોર પછી બીજે વયા જાય છે. અહીંયા કેવા આવી કે બપોર પછી કેમ નથી આવતા, તો કે ભાઈ માં બીજા માણસો નથી આવ્યા, ત્યાં અમે મોકલી દીધા છે. એટલે એક જ ટાઈમ આવે છે, બાકી જગ્યાએ બધી જગ્યાએ 2 ટાઈમ જાય છે. આ એક જ એરિયો એવો છે કે ત્યાં એક જ ટાઈમ આવે છે સવારથી. આ એરિયાની અંદર મને કોઈ ડેવલપિંગ જેવું કોઈ લાગ્યું નથી. કોંગ્રેસ આવી કે ભાજપ આવી, આ એરિયાને જાણે કે કોઈ પછાત વર્ગ તરીકે આમ મૂકી દીધો હોય કે એ રીતની હજી એવું અમને એવું લાગે છે કે પછાત જ મૂકી દીધા હોય. જ્યારે હાલમાં અહીંયા MP રહીએ છે અડીને, ધારાસભ્ય રહીએ છે, કોર્પોરેટર અહીંયા અડીને રહીએ છે, છતાંય પણ કોઈ આવતું નથી. તો એનો મિનિંગ શું છે? ચૂંટણી આવે તો કોલ કરે છે, ભાઈ ધ્યાન રાખજો અમારું. ચોમાસા દરમિયાન અહીંયા જે કચરો ભેગો થાય તેના કારણે કેટલી ગંદકી ભેગી થાય છે કે એની વાત જવા દો. કોઈ પૂછવા આવતું નથી, કોઈ કાંઈ કરતું નથી. જો આ જ હાલવાનું હોય તો પછી અમને લોકોને મત દેવા શું કામ બોલાવો છો? અમને એમાંથી બકાસ કરી દો. બીજો કોઈ સવાલ જ નથી કે ખબર છે ગમે એટલું કહેતા તમે કોઈ કરવાના નથી, કઈ ચીજ છતાંય કાંઈ થવાનું નથી, તમારી રીતે હલાવવાનું છે. તો પછી આ ચૂંટણીનો કોઈ મતલબ નથી. હાલે છે એમ હાલવા દો. સોલેરિયમનો રોડ 25 વર્ષથી પાસ થયેલ છે, સોલેરિયમ વાળો, એ હજી સુધી એનો કાંઈ થયું જ નથી. તો એ રોડ અહીંયા હોસ્પિટલે જવું માણસોને કે કઈ બીમાર હોય કે કોઈને, પછી અહીંયા ઢોરની સમસ્યા એટલી, ઢોર કોઈ પકડવા કઈ આવતા જ નથી, એટલે માણસોને ભાંગી નાખે, ગમે એ કરી નાખે વાહન ને માણસ, તો એનું કોઈ કરતું નથી કઈ. ખુલ્લી કેનાલનો પ્રશ્ન છે, ખુલ્લી ક્યાં કેનાલ છે જ નહીં, એ તો ગટર છે, એનું ખોટું ના અમારાથી કહેવાય. બરોબર છે. આ રસ્તાનું કઈક કરાવી દો, કયા સોલેરિયમ આગળથી જે નીકળે છે 40 ફૂટનો રોડ, એ કરાવી દો. કઈક સોસાયટીમાં જ્યાં બીજે નવા રોડ ખોદી નવા 25 ફેરે થયા, તો નવા ગામમાં તો 2 ફેરે થયા. 2 મહિનાથી ગટર આ પાણીનું કામ ચાલે છે પણ હજી પણ બધું નિરાકરણ થયું નથી.
એટલે ઈ અમારી સમસ્યા છે. આજે બી પાણીનો વારો છે પણ હજી લગી પાણી આવ્યું નથી. સમયસર કોઈ દી પાણી આવતું નથી ને ટેક્સ ને બધું ભરીએ છીએ, બધું આપેલું છે પણ સુવિધા કાંઈ નામે મળતી છે નહીં. હા આવે છે. જ્યારે આ પાણીની સમસ્યા થઈ છે ત્યારે અમે લોકો બધાએ કમ્પ્લેન કરેલી, ત્યારે 2-4 વાર આવ્યા છે. રચનાબેન આવે છે અને પછી અમે લોકો એને કમ્પ્લેન કરીએ છીએ. એ કોન્ટ્રાક્ટર છે એ કે આમ કરી દેશું ને આમ કરી દેશું, પછી કોન્ટ્રાક્ટર તો દેખાતો જ નથી. 1.5 કલાક પાણી આપે, 1.5 કલાકમાં અડધી કલાક તો ગટરનું પાણી વહી જાય. તો હવે અમારે આમાં શું કરવું? પાણી ભરવું તો અમારે પાણી પૂરું ન થાય અને કચરાવાળા નથી આવતા. ગાડી કચરાવાળી આવે નહીં અને થોડીક વાર ટીટ કરે એટલે વહી જાય. એ સમસ્યા છે. અને કચરા અને આ નથી આવતા કચરાવાળા વારવા નથી, શેરી વારવા નથી આવતા. એ ટેક્સ ભરી છે, ટેક્સ ભર છે, રેગ્યુલર ભરી છે, અમે પાણીના વેરા ભરી છે, બધું કરી છે અને સેવા મળતી નથી અમને. એમાં બાપુનગર એક છે ને, ત્યાં કેમ ભૂગર્ભ ગટર હેન્ડ કરીને બંધ કરી દીધી, ક્લોઝ કરી નાખી, એનો કોઈ જવાબ કોઈ દેતા નથી. પાણી બધું સવારના પોરમાં નળ આવે ને એટલે પાણી બધું આ રોડ ઉપર આવી જાય છે અહીંયા આગળ, બરોબર. ગટર છલકાઈ જાય, અમારા પૈસે કઢાવવી પડે છે. વાં જાય તો કે માણસો છે નહીં સફાઈ વાળા અમારા આગળ. અમે કોઈને પકડીને 50-100 રૂપિયા દઈ ત્યારે ગટર કાઢી દઈએ છીએ. છેલ્લે કહેવાથી મિલિટરી લાઇનમાં એક લાઈન એને નાખી દીધી છે. મિલિટરી વાળા અમને કહે છે કે પાણી તમે અહીંયા શું કામ આવવા દો છો અંદર. કે આવનારી ચૂંટણીમાં લોકોને સારા એવા નેતા જોઈએ છે કે જે સ્થાનિક જે લોકો છે તેનો પણ પ્રશ્ન હલ કરી શકે અને લોકોને પણ પ્રાથમિક સુવિધા સારી રીતે મળી શકે. ઉપેન્દ્ર ગોયલ, સંદેશ ન્યૂઝ, જામનગર. સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના વોર્ડ નંબર 5માં આવેલી આરતી એવન્યુ 1માં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘર આંગણે ગટરના ગંદા પાણી ભરાતા રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. આ મામલે સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતા સ્થાનિક મહિલાઓ અને રહીશો દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નિકાલ નહીં આવે તો અમારા સોસાયટીના સભ્યો હાલ તો બધા ભેગા થઈ ગયા છે. ગાંધી ચિંધ્યા માર્ગે અમારે શું કેવી રીતે કરવું એનું પગલું અમે વિચારીને આગળ લગભગ નગરપાલિકાએ ઘેરાવ કરવાની તૈયારી છે. એમાં 100% અસર પડશે. અત્યારે લોકો એટલા થાકેલા છે કે લગભગ શેરીમાં કોઈને એન્ટ્રી આપવાની તૈયારી પણ નથી. એમ અપરંપાર છે, ગંદકી બહુ છે, નાના નાના છોકરા છે, વડીલો ઘરડા બુઢા હોય, કોરોનાનો સમય ચાલી રહ્યો છે. તો હવે અમે શું કરી રહીએ? અમે આવીને બધા જોઈને વયા જાય છે કે આગળ બધું ભરાઈ ગયું છે, તમે સાફ કરી દઈશું. કોઈ આવતા નથી. અમે 15 દિવસથી તો આમને બોલાવી રહ્યા છીએ. 6 મહિનાથી અમારે આ બધું નુકસાન છે. તો આમાં શું સમજવાનું અમારા લોકોને? તમે ઘર પાસે હોય તો આવું બધું તમે ચલાવી લેશો. હવે તમે શું કરશો આનો ઉકેલ નહીં આવે તો? હવે અમે નહીં આવે તો અમે શું કરવાનું? હવે આમાં આવે છે ને ચૂંટણી, અમે બધું નહીં તમને મતદાન દઈએ. આરતી એવન્યુ છે એમાં ગટરનો બહુ ત્રાસ વધી ગયો છે. તો હવે આનો નિકાલ ક્યારે થશે? અને જો આનો નિકાલ નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું. શું શું તકલીફ પડી રહી છે તમને? તકલીફમાં અમારે અહીંયા ચાલી શકાતું નથી અને બાળકોને જો બધા પાણીમાં ગંદકીથી હેરાન થઈ ગયા છે. મોટાથી માંડી નાના બધા હેરાન થાય છે. સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા વોર્ડ નંબર 5 ની આરતી એવન્યુ સોસાયટીની અંદર જે ગટરના પાણી ઉભરાય છે તેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અનેક વાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ યોગ્ય નિકાલ નહીં આવતા અહીંના સ્થાનિક લોકો દ્વારા ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને એના સ્થાનિક રહીશો દ્વારા ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. વિજય ભટ્ટ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.